રાપર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ બળવંતભાઈ ઠક્કરની સિદ્ધિ વાત. નમસ્કાર દર્શક મિત્રો, હું ઘનશ્યામ બારોટ અને આપ જોઈ રહ્યા છો કચ્છ ટીવી ન્યૂઝ. ખાસ તો 2 દિવસ પહેલાં આપણે જ્યારે રાપર તાલુકાના પૂર્વ ધારાસભ્ય શ્રી પંકજભાઈ મહેતાનો ઇન્ટરવ્યૂ કર્યો, એમાં ઘણા બધા એવા પ્રશ્નો હતા કે જે નગરપાલિકાના જાણકાર વ્યક્તિને મળીએ તો જ એની આપણે પૂર્તિ કરી શકીએ. અત્યારે મારી સાથે પર્વતભાઈ વિસનજીભાઈ ઠક્કર, રાપર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ, રાપર નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ, રાપર નગરપાલિકાના કારોબારી ચેરમેન અને સત્તા પક્ષના નેતા તરીકે, મતલબ કે તમામ ક્ષેત્રોનું નગરપાલિકાનો જે અભ્યાસ હોવો જોઈએ, ખાસ તો શહેરનો અભ્યાસ છે. અને એનાથી વિશેષ કહું તો શહેરની ચિંતા પણ છે. ધારાસભ્ય ખૂબ નજીક છે અને ગામના વેપારીઓથી, ગામના સામાન્ય માણસોથી જેમણે ખૂબ લાગણી અને પ્રેમ કેળવ્યો છે એવા બળવંતભાઈને આપણે પૂછશું કે ખરેખર આ રાડાનો મતલબ શું છે. કારણ કે જે રાડા, રાપર ડેવલપમેન્ટ ઓથોરિટી એરિયાની પાસે કોઈ સ્ટાફ નથી, કોઈ ઓથોરિટી નથી, કોઈ ઓથોરિટી લેવા નથી જતું. 40,000ની વસ્તીમાંથી મને જ્યાં સુધી જાણવા મળ્યું ત્યાં સુધી 3,000 કે 4,000 લોકોએ ખાલી એની મંજૂરી લીધી છે. બાકીની પ્રક્રિયાઓ એમને એમ થઈ જાય છે. તો શા માટે આટલો પગાર ચૂકવવામાં આવે છે? કાવડી મોટી ઓફિસ, એના લાઇટ બિલ, બટ વાય? પણ આ ખબર નથી પડતી. આપણે આ બળવંતભાઈને જ પૂછશું. શું કહેશું સર? રાપર એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના હુકમ બાદ કરવામાં આવી રાપર શહેરના સર્વાંગી વિકાસ માટે. ખાસ કરીને જમીન સંપાદન કરવામાં આવી. એ ટાઈમે માળખાકીય સુવિધાઓ જેવી કે ગટર યોજના, રસ્તાઓ, શહેર જ્યારે ભૂકંપને કારણે ક્ષતિગ્રસ્ત થયું હતું એને કમ્પ્લીટ તમામ જે સુવિધાઓ, કચેરીઓ, આ બધું બનાવવામાં આવ્યું અને ખૂબ સારું કામ થયું. પણ ત્યાર પછીની જે વહીવટની અંદર 10 વર્ષ, મિનિમમ 10 વર્ષ જેવો સમય થઈ ગયો. 27નું એનું મહેકમ છે. એની જગ્યાએ ફક્ત એક જ ક્લાર્કના આધારે આખી કચેરી ચાલે છે. તમામ જે કર્મચારીઓ હોય કે ચેરમેન હોય, તમામ ચાર્જની અંદર આ વહીવટ ચલાવી રહ્યા છે, જેના કારણે ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. આ અંગે મેં વિજયભાઈ રૂપાણી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે, ધારાસભ્ય શ્રી પંકજભાઈ હતા ત્યારે પણ મેં મુખ્યમંત્રી સમક્ષ પણ આ બાબતે ધ્યાન દોરી અને કંઈ તો રાડાને તમે ગ્રાન્ટ ફાળો, પૂરતો સ્ટાફ મૂકો, 27ના મહેકમની સામે ફક્ત એક જ જણો હોય તો વહીવટ કેવી રીતે ચાલે? આ બાબતે મેં ખૂબ ધ્યાન દોર્યું, છતાં કોઈ એનો ઉકેલ આવ્યો નહીં. મારી દૃષ્ટિએ કાં એને 27 જણની ભરતી કરી, પૂરતી ગ્રાન્ટ ફાળવીને રાડાને પુનર્જીવિત કરવું જોઈએ સારી રીતે, કે જેથી વહીવટ સારો થઈ શકે. અને એ ના થઈ શકે તો રાપર નગરપાલિકાને આના કારણે મોટું નુકસાન થઈ રહ્યું છે. કારણ કે રાપર નગરપાલિકાની અંદર ઓથોરિટીની બહારની જે વિસ્તાર છે એની મંજૂરીની લેવા માટે નગરપાલિકાની અંદર મંજૂરી મળે છે, આઈડી મળી ગઈ છે. આજે ઘણા કામો એવા છે કે નગરપાલિકાની અંદર આઈડીને કારણે, આઈડી જે શહેર વિસ્તારની બહાર છે, ઓથોરિટીની બહાર, એની મંજૂરીઓની પ્રક્રિયા ચાલે છે અને મંજૂરી મળે પણ છે. મારી દૃષ્ટિએ રાપર નગરપાલિકાની અંદર ઓથોરિટીને મર્જ કરવામાં આવે અને એની અંદર 2 થી 3 નિમણૂકો, સર્વેયરની, ટાઉન પ્લાનરની, આવી જે જરૂરી નિમણૂકો હોય સરકારશ્રી દ્વારા કાયદેસરની નિમણૂકો કરવામાં આવે તો શહેરની ઓથોરિટીની અંદરના વિસ્તાર હોય કે બધા વિસ્તારો, એ તમામ મંજૂરીની પ્રક્રિયા એક જ નગરપાલિકામાં થઈ શકે અને લોકોને મુશ્કેલી ન પડે, જ્યાં ત્યાં દોડવું ન પડે. મને જે માહિતી મળી છે એ પ્રમાણે અત્યાર સુધીમાં 15 વર્ષ કે 20 વર્ષનો ગાળાની અંદર ફક્ત 4,000 લોકોએ બાંધકામની મંજૂરી લીધેલી છે. રાપર શહેર એ ગામડામાંથી બનેલું શહેર છે, એટલે એને માહિતી ઘણી હજી આપવાની જરૂર છે. 97 ગામોનું મુખ્ય મથક છે. આનો વિકાસ દિન પ્રતિદિન થઈ રહ્યો છે. અત્યારે 40,000થી પણ વધુ વસ્તી રાપર ધરાવતું શહેર થઈ ગયું છે. માળખાકીય સુવિધાઓ માટે ટાઉન પ્લાનિંગ થાય ને તો જ એનો શહેરનો વિકાસ થાય. અમારાથી થતી મહેનત અમે નગરપાલિકાની અંદર પણ ખૂબ કરી છે, પણ દુઃખ સાથે કહેવું પડે કે આના માટેનો કોઈ નિર્ણય લેવાતો નથી. એના કારણે આજે મંજૂરીની પ્રક્રિયામાં લોકોને એટલી બધી મુશ્કેલી પડતી હોય કે એ મંજૂરીની પ્રક્રિયા લેવા માટે જવા તૈયાર નથી. રાડા કચેરીની અંદર પણ સાથે સાથે મંજૂરીની પ્રક્રિયાની અંદર પણ ખૂબ એને મુશ્કેલી પડતી હોય. તે સિવાય સ્ટાફ ન હોવાને કારણે ગમે ત્યાં બાંધકામ થતું હોય, કોઈ રોકી શકતું નથી. નગરપાલિકા પાસે, નગરપાલિકાની કોઈ જવાબદારી નથી, એટલે નગરપાલિકા કામ રોકી શકતું નથી. એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી પાસે સ્ટાફ નથી. એ ક્યારેક એકાદી નોટિસ આપે અને ત્યાર પછી એને
ભૂલી જાય છે. આ રીતે બાંધકામો રાપરની અંદર વગર મંજૂરીએ પણ ઘણા ચાલુ છે. કાયદેસરના પ્લોટોમાં પણ ઘણા લોકોએ બાંધકામ કરી નાખ્યા છે મંજૂરીની પ્રક્રિયાની મગજમારીને કારણે. તો આના માટે સરકારશ્રી દ્વારા તાત્કાલિક ધોરણે આને મર્જ કરી નગરપાલિકાની અંદર આના પૂરતો સ્ટાફ મૂકી અને જો નગરપાલિકાને આનો વહીવટ સોંપવામાં આવે તો મારી દૃષ્ટિએ નગરપાલિકાની આવક પણ વધશે અને લોકોને અને સરકારશ્રીને પણ અને પ્રજાને બંનેને રાહત થશે કે જેથી આવક પણ વધશે અને મંજૂરીની પ્રક્રિયામાં લોકોને સરળતા રહે અને રાપર શહેરના જે કામો કરવાના હોય એની અંદર ઘણું સરળ બનશે. મારું દૃષ્ટિ ખાસ તો દર્શક મિત્રો હું આપને જણાવી દઉં કે કોઈ પણ જગ્યાએ રાપર ડેવલપમેન્ટ ઓથોરિટી એરિયા પોતાના જ નિયમોનું પાલન નથી કરતું. જેમ કે એક રાપરના હું ફરીથી રિપીટ કરી એકવાર હું કીધું હતું અને ફરીથી એકવાર કહી કે રાપરમાં એક જ જે સલારી નાકે આશાપુરા શોપિંગ સેન્ટર બન્યું એના સિવાય કોઈ પણ જગ્યાએ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં નથી આવી. ખાસ તો તમે મેઇન બજારમાં જાઓ, કિશોર મેડિકલની સામે જ્યારે એક શોપિંગ સેન્ટર બનતું હતું ત્યારે મેં એ ભાઈને પૂછ્યું હતું કે ભાઈ તમે આમાં આ 20 દુકાનો અંદર બનાવો છો તો આનું પાર્કિંગ ક્યાં છે? પણ પાર્કિંગ વગર કોઈ પણ પ્રકારનો નિયમ જળવાયા વગર 20 દુકાનો બની ગઈ અને સામે પણ ઘણી બધી દુકાનો બની, કોઈ પાર્કિંગની વ્યવસ્થા નથી. અને તમે જેમ કીધું કે નોટિસો આપવામાં આવે છે પણ પછી હું સીધો જ કહું છું પછી તોડ કરી લેવામાં આવે છે, કાયદેસર પૈસા લઈ લેવામાં આવે છે. હું સીધી ચેલેન્જ ફેંકું છું, ખુલ્લો ભ્રષ્ટાચાર કરવામાં આવે છે. કારણ કે જો ખુલ્લો ભ્રષ્ટાચાર ન હોય તો નિયમ નથી જણવાતો તો તમે એને નોટિસ આપ્યા પછી શું કર્યું? આવું કાંઈ કોઈ નિભાવાતું નથી ને ખાસ તો છેલ્લા 20-25 વર્ષથી કોઈ પણ પ્રકારની ચતુષ્કોણીય આકારણી થઈ નથી. એક ધાલાસરી નામનો એક વિસ્તાર છે જેનું મતદાન વિધાનસભામાં રાપરમાં આવે પણ નગરપાલિકામાં એનું કાંઈ નથી આવતું. એટલે કે એ વિસ્તાર જ નગરપાલિકાથી બારો છે, ગામથી બારું છે એ બધું. મતલબ કે આવા વિસ્તારો ખાસ તો તમે જુઓ તો હવે યાર સરકારે જેને હેલીપેડ નિયમ કર્યું તો એ આખું દબાઈ ગયું છે. અને નગરપાલિકાને ચિંતા, રાડાને ચિંતા હોય નહીં કારણ કે એ શેરબારનો વિસ્તાર છે કે નથી ગામને ચિંતા. એટલે ક્યાંક ને ક્યાંક આજે ચતુષ્કોણની આકારણીને કારણે ઘણા બધા પ્રશ્નો ઊભા થયા છે. જેમ કે નિયમો તો જળવાતા જ નથી. રહેણાંક વિસ્તારોમાં કોમર્શિયલ બાંધકામો એટલા બધા થયા છે જેની કોઈ સીમા નહીં. આ બાબતે શું કહેશું? ખાસ તો તમે જ્યારે નગરપાલિકાના બધા પદ ભોગવી ચૂક્યા. રાપર શહેરની હદ વધે એના માટે ઘણા વિસ્તારો, લાલાસરી સહિતનો વિસ્તાર રાપરમાં સમાવેશ થાય એના માટે નગરપાલિકાની અંદર ઠરાવ કરી ગુજરાત રાજ્યમાં આપણે ત્યાં મોકલવામાં આવ્યું છે કે અમદાવાદ, ગાંધીનગર. હજી સુધી એનો કોઈ નિર્ણય આવ્યો નથી. અમુક સર્વે નંબરો આવી ગયા છે એ પણ એ મને ખ્યાલ નથી કયા કે એરિયાઓ લેવામાં આવ્યા છે. ખાસ કરીને મારે એટલું જ કહેવાનું છે કે રાપર નગરપાલિકાની અંદર ટાઉન એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીની અંદર ટીપી સ્કીમ નથી તો બીજું કોઈ કામ કરવાનું રહેતું નથી તો શા માટે આને મર્જ કરવામાં આવતું નથી? તો આ મારી દ્રષ્ટિએ આનો તાત્કાલિક ઉકેલ આવે એના માટે ધારાસભ્યશ્રી સમક્ષ પણ મેં રજૂઆત કરેલી છે, પૂર્વ ધારાસભ્યશ્રી સમક્ષ પણ રજૂઆત કરેલી છે. તો આના અંગે ખરેખર રાપર શહેરના આગેવાનોએ પણ ગંભીર બનવાની જરૂર છે અને ધારાસભ્યશ્રી આ બાબત અંગત રસ લઈ રાપર મોટું શહેર છે અને આખા 97 ગામોનું જ્યારે હાલ આના માટે તમામે ખૂબ વિચારવા જેવું છે કે ભવિષ્યમાં આવનારી મુશ્કેલી એટલી બધી પડશે કે આડેધડ બાંધકામો થશે, ગેરકાયદેસર બાંધકામો થશે, પછી એવા ઘણા પ્રશ્નો આવશે કે વરસાદી પાણીના પ્રશ્નોનો નિકાલ કરવા માટે પણ મુશ્કેલી પડશે, સોસાયટીઓમાં પણ પાણી ભરાશે. તો આના માટે મારી દૃષ્ટિએ આના માટે સરકારશ્રીએ થોડી ગંભીરતા લઈ ચીફ ઓફિસરની નિમણૂકો પણ આજ 2 વર્ષથી થયેલ નથી રાપરની અંદર અને એ કાયમી ધોરણે જો અહીંયા નિમણૂક થાય ને તો એને વહીવટમાં પણ વધારે અનુકૂળતા રહે અને એનો કોઈ ખોટું કામ ન થાય અને સારી રીતે શહેરનો વિકાસ થઈ શકે. તો મારી દ્રષ્ટિએ તો તાત્કાલિક ધોરણે પહેલી તો ચીફ ઓફિસરની નિમણૂક રાપર શહેરમાં કરવી જરૂરી છે. આના માટે પણ મેં ધારાસભ્યશ્રીનું પણ ધ્યાન દોર્યું છે અને મુખ્યમંત્રી સમક્ષ પણ આ બાબત રૂબરૂ પણ રજૂઆત કરેલી છે. આજે ઘણી જગ્યાએ સેનેટરી ઇન્સ્પેક્ટરની જગ્યા ખાલી પડી છે નગરપાલિકાની અંદર, બીજા કેટલાય મહેકમો ખાલી પડ્યા છે. વહીવટ કેવી રીતે ચાલે? જ્યારે નગરપાલિકા વેરો વસૂલાતો જાય છે અત્યાર સુધીમાં 40% લોકો વેરો, ફક્ત 40% જ વેરો ભરાય છે, 60% લોકો વેરો પણ ભરતા નથી. એટલે પબ્લિકની પણ એટલી જવાબદારી છે કે નગરપાલિકાની અંદર વેરો ભરવો જોઈએ. અને ખાસ કરીને નગરપાલિકાની અંદર પૂરતો સ્ટાફ ન હોવાને કારણે આડેધડ મન ફાવે એ રીતે માણસો પોતાના ગટરના કનેક્શનો હાથે લઈ લે છે. જરૂર પડે તો પાણીના કનેક્શન લઈ લે. કોઈ જોવાવાળી વ્યક્તિ નથી, પૂરતો સ્ટાફ નથી અને એક બે જણા કેટલી જગ્યાએ પહોંચી શકે.
તો મારી દ્રષ્ટિએ આના માટે તાત્કાલિક ધોરણે નગરપાલિકાની અંદર પૂરેપૂરો સ્ટાફ મૂકવામાં આવે અને ચીફ ઓફિસરની કાયમી જગ્યા ભરાય કે જેની જવાબદારી હોય તો જ આપણા રાપર શહેરનો વહીવટનો પ્રશ્ન હલ થઈ શકે. ધારાસભ્યશ્રી ખૂબ મહેનત કરે છે, પણ જ્યાં સુધી નિમણૂક ન થાય ત્યાં સુધી આપણે આગળ વધી શકતા નથી. દર્શક મિત્રો, હું આપને જણાવી દઉં, રાપરના વિકાસ માટે અત્યાર સુધીમાં જેટલા ધારાસભ્યો ગ્રાન્ટ લઈ આવ્યા એનાથી ટૂંકા ગાળામાં 2000 કરોડથી પણ વધારે ગ્રાન્ટ આવી. કાલ જ એક તો 12 કરોડ રૂપિયાના કામોનું ખાતમુહૂર્ત થવાનું છે. એટલે ખાસ કરીને ધારાસભ્યશ્રીના ખૂબ પ્રયાસ હોય છે, પણ લોકોએ કર્યું શું છે? એક પણ નદી નાળું રહેવા નથી દીધું સાહેબ. ક્યાંય નાળું દેખાતું નથી રાપર શહેરમાં, એક નાળામાં. આમાં આ તો ઉપરવાળાની દયા છે કે વરસાદ ટકરે આવે છે, પણ જો એકી સાથે વરસાદ આવે તો તિરુપતિ નગરની પરિસ્થિતિ એટલી ગંભીર બની જાય કે જેની કોઈ સીમા, કારણ કે ઠેઠથી ઠેઠ સુધી આખા વોકરા દબાવી દીધા. એક વોકરો નહીં, નદી માથે તમે જુઓ, નદી ઉપર દબાણ. એટલે ક્યાંક ને ક્યાંક લોકોએ આ ભગવાન છે એવું માનવાનું જ ભૂલાઈ ગયું હોય એવું લાગે છે. એટલે ખરેખર રાપર શહેરના વિકાસ માટે રાપર શહેરના ધારાસભ્યશ્રી જે પ્રયાસો કરી રહ્યા એને યથાર્થ ઠેરવવા માટે પણ ખાસ તો એક પણ નદી નાળું નથી રહ્યું. શું કહેશો? વરસાદી પાણીના નિકાલ માટે અગાઉ 2 થી 3 વખત મેં પણ પ્રયાસો કર્યા છે અને દરખાસ્તો પણ મોકલાવી છે. અને હવે હજુ કંઈ સમય હજી આપણી પાસે સમય છે. વરસાદી પાણીના નિકાલ માટેના જો આયોજનો નહીં કરાય તો આવનારા દિવસોમાં રાપર શહેરની અંદર ચોમાસા દરમિયાન જે પરિસ્થિતિ ઊભી થશે ને ત્યારે બહુ ભયંકર પરિસ્થિતિ થશે. અને લોકોએ પણ સમજવાની જરૂર છે. જ્યાં પણ જગ્યા મળે ત્યાં પાણીનો નિકાલ કરવાનો હોય એ જગ્યા ઉપર પણ બાંધકામ કરી નાખે છે. અને જ્યારે મને તો યાદ છે કે આજથી 4 વર્ષ પહેલાં જ્યારે જબરજસ્ત વરસાદ થયો હતો ત્યારે અમે અને નગરપાલિકાની ટીમ મામલતદાર સહિત ગાડી ડૂબી જાય એટલા પાણીમાં રૂબરૂ જઈ અને અમે પાણી મકાનોની અંદરથી મકાનો તોડીને પાણી બહાર કાઢેલું, પણ છતાં ફરી પાછા બાંધકામો એની જગ્યાએ થઈ જાય છે. એટલે લોકો પોતાની જવાબદારી સમજવામાં પણ ઊણા ઉતરે છે. પોતાનો સ્વાર્થ જુએ છે કે મારું બચવું જોઈએ, બાકી બીજાનું જે થવું હોય તે થાય. તો મારી રાપર શહેરની પ્રજાને પણ વિનંતી છે કે તમે પણ જ્યારે બાંધકામ કરો ત્યારે તમે થોડીક તમારી ઈશ્વરનો ડર રાખીને તમારું જે હોય તેમાં તમે બાંધકામ કરો, બરાબર? લોકોનો પણ વિચાર કરો. પછી તમે જે પાર્કિંગની વાત કરી, તો અહીંયા મોટા ભાગની માનસિકતા વેપારીઓની હોય કે બિલ્ડરોની હોય કે જેની હોય તેની, આપણી 4 દુકાનો વધારે બને છે ને, પાર્કિંગવાળા જાય ખાડમાં, ભલે રોડ ઉપર બેઠા હોય. આજે કેટલાય શોપિંગ એવા બની ગયા છે કે જ્યાં પાર્કિંગ એનું રોડમાંથી હોય અને પછી આપણે ફરિયાદ કરીએ કે શહેરમાં ટ્રાફિકનો પ્રશ્ન છે. તો ટ્રાફિકના પ્રશ્નો માટે જવાબદાર કોણ? આવા બાંધકામો થાય છે ત્યારે રોકવામાં કેમ નથી આવતા? એની નગરપાલિકાની જવાબદારી છે, એમ હું નથી કહેતો, પણ ઓથોરિટીની પણ એટલી જવાબદારી છે. તો આના માટે હજુ સમય છે આપણી પાસે, હજુ કાંઈ બગડ્યું નથી. જાગ્યા ત્યાંથી સવાર. તો હવે આપણે બધા સાથે મળી રાપર શહેરને કેમ સારું સુંદર બને અને ટ્રાફિક મુક્ત કેમ બને. લારીઓનો પ્રશ્ન તમે જુઓ, અત્યારે રાપરની અંદર મોટાભાગના બહારથી આવેલા લોકો, બિહાર હોય કે યુપી હોય, ઓછામાં ઓછી 300 લારીઓ રાપર શહેરની અંદર ઠેર ઠેર રોડ ઉપર તમને જોવા મળશે. ફૂટપાથ બાકી નથી, હું તમને રોકી બાકી નથી. તો આ રીતે રાપર શહેરની અંદર એની પાસેથી 1 રૂપિયાનું કોઈ ચાર્જ પણ લેવામાં આવતો નથી નગરપાલિકા દ્વારા પણ. અને એનો કચરો જ્યારે નગરપાલિકાએ કામગીરી સારામાં સારી કરે છે. સવારના 8 વાગે તમે રાપર શહેરમાં નીકળો ત્યારે તમને કોઈ જગ્યાએ એક પણ કચરાનું ઢગલો ન દેખાય. અને 9:30 તમે નીકળશો બજારની અંદર તો ફરી પાછા એ કચરા દુકાનો ખુલી ગયા પછી અને શાક માર્કેટની જે ખુલ્લી થાય ત્યાર પછીના ઢગલા કચરાઓ તમને રાપર શહેરની અંદર જોવા મળશે. આડે ધડ કચરાઓ ફેંકાય છે. તો આની અંદર લોકોની પણ એટલી જ જવાબદારી છે અને તંત્રએ પણ જાગવું પડશે. ટ્રાફિકના પ્રશ્ન હલ કરવા માટે તમે આજે સલારી નાકું હોય, દેના બેંક ચોક હોય, કોઈ જગ્યાએ પાર્કિંગની કોઈ જગ્યા વધી નથી. જ્યાં જોઈએ ત્યાં પોતાની જગ્યા અનુકૂળતા હોય ત્યાં કને પોતાનો સ્વાર્થ જોવાય છે. ખાસ તો તમને હું કહી, વારંવાર જિલ્લા ટ્રાફિક પોલીસ આવી અને પોતાનું ટાર્ગેટ પૂરું કરી જાય છે, પણ શહેરની ટ્રાફિક સમસ્યા સામે ક્યારે પણ આ જિલ્લા ટ્રાફિક પોલીસે કે ઇવન રાપર ટ્રાફિક પોલીસે કોઈ પ્રયાસો કર્યા હોય હું તમને ક્યાંય દેખાડું? જિલ્લા ટ્રાફિક આવે એના પહેલાં મેસેજો ચાલુ થઈ જાય. તાત્કાલિક ધોરણે જિલ્લા ટ્રાફિકવાળા આવે એટલે જેને બચારા બહારથી આવેલા હોય ગામડામાંથી એ લોકો દંડાઈ જાય અને જેની ખૂબ મુશ્કેલી ભોગવે છે. આવી રીતે લોકોને ગમે ત્યારે ગમે ત્યાંથી જિલ્લા ટ્રાફિકવાળા આવી અને એના કરતાં કાયદેસર રીતે તમે તમારા પોઈન્ટ બનાવો. સલારી નાકે 4 પોલીસ કમ્પ્લેટ હાજર હોય, 4 પોલીસ દેના બેંક ચોકમાં હાજર હોય. દરરોજ તમે આ રીતે ટ્રાફિકનું પાલન માટેનો જો નિયમ લેવામાં આવશે ને યોગ્ય કાર્ય કરવામાં આવશે
તો ટ્રાફિક લોકો ઓટોમેટિક થશે. બે સાઈડોમાં મોટરસાઇકલના ઢગલા પડ્યા હોય તો આના માટે પણ કોઈ કાર્યવાહી થતી નથી. એટલે ટ્રાફિક માટે પણ પોલીસે જાગૃત થવું પડશે, સાથે સાથે વેપારીઓએ પણ પોતે પણ એની અંદર સહકાર આપવો પડશે. પ્રજાએ પણ હેલ્મેટનો કાયદો હોય કે ટ્રાફિકના અંદર આપણે કેવી રીતે ઉપયોગી થઈ શકીએ એના માટે તમામે જાગૃત થવું પડશે. એકલી પોલીસે કાંઈ કરી શકશે નહીં. ખાસ તો હજી એક વાત કહું તમને, વચ્ચે ઉપર જ્યારે ઉનાળામાં બહુ તડકો પડતો ત્યારે લોકો એક પાથરણા ઉપર બાંધ્યા હતા. હવે એને એવું કહેવામાં આવ્યું કે સીસીટીવી કેમેરાને આ પાથરણા નડે. સાહેબ 63 કેમેરા છે, એમાંથી એક જ કેમેરો ચાલુ છે. રાપર નગરપાલિકાના હું વચ્ચે અમારા ઘનશ્યામભાઈ મજીઠિયા ના એક દુકાનમાંથી 4000 રૂપિયા નીકળી ગયા, એટલે અમે જોરાવા ગયા, સાહેબ 63 કેમેરા બંધ. બોલો. તો અમારી દ્રષ્ટિએ ખૂબ યોગ્ય ન કહેવાય. કારણ કે આવડું શહેર હોય, ગમે ત્યારે કોઈ પણ બનાવ બની શકે, ચીલઝડપનો પણ બની શકે, છેડતીનો પણ બની શકે. અને સીસીટીવી કેમેરા જ એક એવું માધ્યમ છે કે જેના કારણે આપણે કોઈ પણ બનાવ બન્યો તો ત્યાં પહોંચી શકીએ છીએ. આજે મારા પેટ્રોલ પંપ ઉપર મેં રોડ ઉપર પણ કેમેરા રાખેલા છે અને એની અંદરથી 2 થી 3 ગુનાઓ ડિટેક્ટ પણ થયા છે. તો લોકો જ્યારે આવી અપેક્ષા રાખતા હોય ત્યારે જે સીસીટીવીનું સંચાલન કરતા હોય એઓને મારી વિનંતી છે કે જે કેમેરા બંધ હોય તો તાત્કાલિક ધોરણે ક્યાંય પણ જરૂર હોય તો વેપારીઓ પણ સહકાર આપવા તૈયાર છે. એની અંદર કાંઈ ખર્ચની જરૂર હોય તો વેપારીઓ ફંડ આપવા માટે કોઈ ના પાડતું નથી. તો આ સીસીટીવી કેમેરા તાત્કાલિક ધોરણે ચાલુ થાય અને લોકોને સુરક્ષા મળે એના માટે પોલીસ પણ સક્રિય બને. ખાસ હવે તમને એક છેલ્લો પ્રશ્ન કરું, સિટી સર્વેની કામગીરી શું કરવી એ ખબર નથી, પણ એવું કહેવામાં આવે છે કે 60% કામગીરી પૂરી થઈ. શું કામગીરી કરી તો મને હજી ખબર નથી, પણ એનું ચૂકવણું હજી 40% બાકી હોવા છતાં એજન્સી ઉઠી ગઈ, જાતી રહી, ભાગી ગઈ. 40% કામગીરી બાકી છે. હવે આ 60% કામ DILR દ્વારા એજન્સીની નિમણૂક કરવામાં આવી રાપર શહેરની અંદર. લગભગ 6 માસ સુધી કામગીરી ચાલી. અંદાજિત 13,000 મકાનોનું એમ લોકોએ સર્વે કર્યું, પ્લોટોનું ને ગામના મકાનોનું. આની બધી માહિતી કમ્પ્લીટ તૈયાર કરી અને બધી માહિતી DILRમાં પહોંચી ગઈ 60% કામગીરીની. એના પછી 40% કામગીરી બાકી રહી. એના પછી અમે DILRને રૂબરૂ પણ મળ્યા ત્યાં કને, અને એ એજન્સી ફોન ઉપાડતી નથી આવું અમને કહેવામાં આવ્યું. આ 2 વર્ષ પહેલાંની વાત છે અને એના કારણે કામગીરી અટકી પડેલી છે. અને આ કામગીરી માટે અમે મહેસૂલ મંત્રી પૂર્ણેશ મોદી સમક્ષ પણ આ બાબત રજૂઆત કરેલી છે. છતાં આજ સુધી 2 વર્ષની અંદર આ જે કામગીરી છે એને કોઈ ધ્યાન દેવામાં આવ્યું નથી, જેના કારણે પ્રોપર્ટી કાર્ડ લોકોના બનતા નથી. સિટી સર્વેની કામગીરી માટે ઘણી વખત રજૂઆતો થઈ, પણ રાપર આવડું મોટું રાપરની અંદર સિટી સર્વેની કામગીરી સ્ટોપ પડેલી છે. અને જેના કારણે લોકોને પોતાના પ્રોપર્ટી કાર્ડ ન બને અને પોતાની મિલકત માટે ખૂબ તકલીફ પડી રહી છે. તો મારી દ્રષ્ટિએ તાત્કાલિક ધોરણે ધારાસભ્યોથી પણ આ બાબતે રસ લઈ અને સિટી સર્વેની કામગીરી જે અધુરાશ પડી, ધારો કે એજન્સી જતી રહી તો તમે 40% કામગીરી બાકી છે, બીજી એજન્સીની નિમણૂક કરીને પણ તાત્કાલિક આ કામગીરી પૂરી કરવી જોઈએ. 100% ચૂકવણું થઈ ગયું, એના વિરુદ્ધ તો એક્શન લેવા જોઈએ ને, કે જે કામગીરી પૂરી જ નથી થઈ તો 100% ચૂકવણું. આ તો જે એજન્સી કામ પૂરું કર્યા વગર ગયો એના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ સરકારશ્રીએ. તો આના માટે તાત્કાલિક ધોરણે મારું માનવું છે કે તાત્કાલિક ધોરણે સિટી સર્વેની કામગીરી હાથ ધરાવી જોઈએ. તો આ સિટી સર્વેની કામગીરી તાત્કાલિક ધોરણે હાથ ધરાય એવી મારી ધારાસભ્યશ્રીને પણ વિનંતી છે કે આ અંગે અંગતરસ લઈ અને રાપર શહેરની સિટી સર્વેની કામગીરી તાત્કાલિક હાથ ધરાય. તો દર્શક મિત્રો, આ હતા બળવંતભાઈ ઠક્કર. ખાસ તો બળવંતભાઈ ઠક્કર રાપર શહેરના એક આ ગલી ગલીથી પરિચિત છે, એટલે આપણને ઘણું બધું એમની પાસે જાણવા મળ્યું. પણ મેઇન મુદ્દાની વાત એ છે કે જે મહત્ત્વના પ્રશ્નો છે, જેની જવાબદારી છે, એવા લોકો નિભાવતા નથી. વારંવાર ક્યાંક ને ક્યાંક સાબિત થતું હોય એવું દેખાઈ રહ્યું છે. ઘનશ્યામ બારોટ, કચ્છ કેર ન્યૂઝ, રાપર, કચ્છ.